એ ભંગાર આવવાનું કોઈ નહીં હોય. એ બોમા ફટાફટ હેડા નકર તારા નબી નસમત તું મારું ચોપડું ફળાઈ નાખે. ના પણ એક વખત ચૌખું પાડી લઈએ તો ભાઈ આ એરિયા તો ફટાફટ બહાર હજુ કે આગળ ડોહો તોય દેખાતો નહીં, આટલામાં તોય દેખાતો નહીં. રુદ્ર બનાવી ગયો, છોકરો બનાવી ગયો. એને પકડવો કાઠું કોમ હા પકડવો કાઠું કોમ પકડવો તો પડશે. આજ દૂધનું પાણીનું પણ ના તો ફોન આવ્યો. હા કોનો આવ્યો વળી? હા આવું હેરો માં જવું પડશે. હા જવું પડશે. કશો વાંધો નહીં. જા આજ ગમે તે દુનિયા આતાર પાતાર થાય પણ એને તો ખરેખર તો મેળવું જ નહીં. મારો ઓછો આખું ગોમ ફરી ગયો ડોહો કે હું ગોમો ભરો દહમાં જેવું ભંગાર કાઢી મેં શીખે તો કે નાહી ગયો. તોય ડોહો નજરમાં પડતો નહીં. ભંગાર દહમાં હાથમાં જેવો ભંગાર હતો કે હું ભગ્યા પામાં લઈશ. ભંગાર આવવાનું હોય. ભંગાર એ ભંગાર પસ્તી આપવાની હોય. આગળ બધે પગમાં આગળ ટાયરો ભંગાર આવવાનું હોય કોઈને પસ્તી આવવાની હોય. ભણ્યા હા પણ બોલતું નહીં, કોઈ દેખાતું નહીં, પણ મોકો પાણી ચોખ્ખો તો માન જેવો પડે. હાલો મોકો પાણી ચોકો મારવાનો. હું જઈને એવું કહું છું, હા. સાઈડમાં ભોંયમાં પેલું તકલીફ પડ્યું ને એ જાણે ઉઠાઈ મોકો પાણી ઉઠાઈ એવું વાંધો છે. શું થાય બોલવાનું નહીં એમાં આગળ જતો. ફટાફટ આગળ નહીં આગળ જતો. કોઈ નહીં થઈ ગયું. અને આ તપેલું થઈને નહીં વેલી બંધ તો થાય. તપેલું ઘેર અમારા બાજુમાં પોણી ખાવાનું છે ને. એટલે તમે દાડા દીવા ચોરી કરો હો. નહીં તે મને ખાવ પડીને કઈ તો લઈને હેડવાને જતા હો. કાકા હું તો મજાક કરતો હતો ખરેખર. મજાક કરતા દાડા દીવા ચોરી કરો દાડા દીવા તમે તમે ધંધો કાઢ નાખો શું કાઢ નાખો લાગે હા ખાલી મજાક કરી તમે ખાલી ખોટી છોકરા મારશો નહીં અને તમારે તપેલું તમારા હાથમાં છે કે નહીં? મારા હાથમાં તો હું જોઈ તારા મારા હાથમાં ને તને લઈને વાટી જ થવાના હતા અને મેં તમને શીખ્યા હોય કીધું કાકા તું મજાક કરી તપેલા પછી આગળ ચકડો પોઈ પાવાનું હતું ને. આ તમે ચકલો પોઈ પાડી દીધો હા? ઓહો. મારા ઓછ્યા આ જર્મનું તપેલું હોય અને તમે લઈને હેડવાની વાત કરતા હતા કે ચકલો પોઈ પાડી દીધો જૂઠું બોલો સાચું બોલો સાચું બોલો નેખાવા કરો છે મેથી પાક ભાઈ છે આઈ જાય કે ચકલો પોઈ પપીવા માટે કે અમે તપેલું લીધું હોય એ તો મારી નજર પડી ગઈ હારું કરીને કે હાલ લઈને વાટી થવાના તે રહ્યા એ કાપજી ઓ ભંગારિયાને ભાડે તો જોઈ ભંગારા તો હું હવારનો હોક કરું કે મારા હાથમાં જો ભંગાર હતો ને તે હાલવાનું હતું અને પેલા મારા વાયલ હતો એ હંગાર લઈ ગયો રહ્યો. વાત સાચી. મારા છોકરાને પહોળાઈ નાખી કોસ લઈ ગયો હો 15 કિલોની. એવું કર્યું તાણ હું તો ભાડે ગામમાં હું આખું ગામ ફરી વળ્યો પણ જોઈ નહીં દેખાતો. તમે હેડજી માં હંગાજી મુએ હોય જે હોય તો લે મારે હેડી તો હારો થાક લાગ્યો હો હાલ તો. બેહી જાવ સાયકલ પાછળ પણ વાળી તો દ્યો. હા તો રો મારે છોકરાને પહોળાઈને 15 કિલોની કોસ લઈ ગયો હો. એવું બેહી જાવ ફટે હેરો હોક ના ક્યાં જવા દે જા દઉં હવે જવા દે. હરખીના પકડ્યો પાછા ના કામ હું ઉડી પડી ગયું કશો વાંધો નહીં. તો પકડ્યો હા દુનિયા આતા પાકલા થઈ જાય પણ ખોરાક તો મેળવો જ નહીં ગાજીભાઈ. વાત સાચી પણ મારો ઓછો બહુ ડેન્જર માણસ લાગે રહ્યો દેખાતો હોય તો જોતા રહેજો. આ હું છૂટો તો સીધા ઘસડો ગયો એટલે દેશી આપો તો દેખાતો છે નહીં દેખાતો હોય એવા મોટા આગળ દેખ્યા દેખાતો જ નહીં ને. આ ચોકડે ફરી વાર તો નજરમાં જ નહીં આવતો પેલા 3 રસ્તા જવા દે 3 રસ્તા. હવે રાખીને ચલાવો કે નકા હવે પાડ્યો. કયો બંગાળી આવ્યો તો આ બાજુ એ બાજુ ગયો સીધો ગયો. મારો ઓછો. મારો ઓછો. આપણે છોકરાને પહોળાઈને વસ્તુ લઈ ગયો હો. મને હું એમ કહું ગાજીભાઈ જવા દે આગળ ગયો આગળ. આપણે રોડ ની બારે એટલા હે રોડ બારે બોલો
આવ્યો તો ભંગારીઓ નહીં આવ્યો મારો ઓછો છોકરા પહોળાઈ કોસ લઈ ગયો હા અને લઈને નીકળી ગયો છો રફુ ચક્કર થઈ ગયો હાથમાં આવે તો ચોપડું ફાડી નાખવું છે તો ક્યાં ભાગી જ નાખવા તોય ભાડો તો કેજો હોય એક ડોહન છોકરો 2 જણા હા અને પહોળાઈને 10 રૂપિયા છોકરા નાની નાખી કોઈ ઉપાડીને જતા રહ્યા આ લારી હાથ લારી લઈને ફાળા તો પાછા ઓહો પાછા ધોઈ તો ગમતી જેટલી વસ્તુઓ જતી રહેતી છે અને ઓછો સબક શીખવાનો જ છે વોટપાટ લઈને પાછી વાળી આપણે તાર ના ના આગળ થોડું જઈએ કેમ બોલ ઓહો ઓહો દાદા આખું ગોમ ફરી વાળ્યા પણ તોય નજરમાં આવતો નહીં સાયકલ ચલાઈ તો પગે દુખાવો થઈ ગયો બોલો આખું ગોમ ફરી વાળા પણ તોય ભંગાર વાળો હાથમાં ના આવ્યો સાચી વાત જોય હાથમાં ના આવ્યો મને ખબર હતી કે મારો ઓછી ચીકા ચી સાઈડ નાહી ગયો આમાં આખું ગોમ ફરી વાળા શીખબર ગોમ બહાર જતો રહ્યો શું કઈ ખબર ના પડી તેમાં હું કહું તા તમે જો ગયા તા હું જઉં તા ગયા મારો ભંગાર પડી રહ્યા હતા હું કહું તા ના હાથમાં આવ્યો તો ચોપડું ઉતારી નાખું તું પણ કોઈ હરખાઈ નહીં બોલો ભંગાર ઉઠાવો જો ના રાખો તમે કહો નહીં આઈડિયા થી કોમ જવું પડશે ના કરો નાહી જા પહ તમે હોય તો ઉભા રહો અને હું જતો મારું દામણ ભંગાર કરી દેવા કીધું તાર નિહાવાનું હા ગાબજીભાઈ એ વાત સાચી કરી તમારી સાયકલ આવો હું કીધું તમે તો સાયકલ લીધો હું જતા હાલ જ તમે જઈ અને મારા અને ઈકણ લેતા આવો તમારે છાપરા કરી મારા તાપકા લેતા હું જતા હાલ જ આવો તો તાર આજ તો આવો તો એમની ખ્યાલ નહીં ને જવા દે એ ભંગાર ભંગાર એ ભંગાર કોઈ આવવાનું હોય મારા પગ દુખી ગયા ગોમું હું તમને નતું કહી ગયો કે ગોમું માં જવાનું છે પણ હું ગોમમાં તો 2 કલાકનો બેસી રહેતો અને કેટલો જણો પૂછ્યું કે ઓમ જ્યાં ને પણ હું કહું છું દમણ બારમાં જો ભંગાર કાઢી મેલી હું હોય આજ ગયો છો ખાઈ ગઈ એટલું બધું છે નકા મને ક્યાર પોજ આવી ગયા હવે તમારે જે ભંગાર હું કહું છું મારે હવે ટાઈમ નહીં હવે આવવાનો હવે અરે તમારા આશા તમારે ક્યાં પોજ ભંગારી આવી ગયા તો હું ભંગાર નહીં આવ્યું તો હું કાપડ ડોહો કમાય તો હું ખોટું કહું તમારી વાત સાચી છે હાઈ હાઈ જો હું આવું છું બાર લારી ખેંચી નાખે નકરું લોખંડ જ છે પાછું તમે છે ભાવ કરજો 11 રૂપિયા થઈ ગયું કશો વાંધો નહીં, વખત 11 ઘણું લોખંડ મારે ભેગું થઈ ગયું અરે નકરી કેવું લોખંડ હશે પતરું તો હમું સાદ નહીં અને હું કહેતો હતો આટલી પોચ મને આવજો ઘર કોઈ ના મને યાર એ નહીં પણ હું તમારું ભંગાર હાલે હા એ નોખા મજબૂત છે એટલે આ વસ્તુ ને મારે નહીં આવવાની એ નહીં મારા બેસો ખાડા ગુરવા થાય હું કહું એવું કહું છું એ ના કહું હા તો ના નોખન હાથે નહીં હો મને લોખંડ હાથ હું આલે એનો વાંધો ના રાખતા નોખન આવું પછી પાછું હાથો હાથ આલી હો હજુ વાંધો નહીં ચિંતા કર ફરી હો એ મામા ફટાફટ લારી હેડવા દે બામાં નોખન હશે ને કોઈ આ તો હું કહું તો હું બારમાં આ તો ગાડા તો બધા મને નીકળી જાય અમારો એ ભોળા ભો અમારે હું કહું છું આપણે હું કહું મારી વાત વાપરો હોય તો હું કાલે આવ્યો નોખન લેવા પણ તમે કાલની વાત કરશો ને હું બધું લોકો બાળકો મેલી આવ્યો હું મને એવું લાગે છે કે અહીંયા મને ટીપો ખવડાવશે એવું લાગે આ રસ્તે તો હું કાલે જ આવી જોઉં છું તમે નેખા કહો હું ધક્કો મારી કાલે આવ્યો પણ અલ્યા ભાઈ વ્યારો પેલો હું કહું કે બોલો બાપરો હારો ડોહો કમાય તું હારું તમે હું બીજાની પત્તાની ફારો હો એટલે એવા તો ચાર ફંગા આવી ગયા મારે હા રસ્તો એવો નહીં ઓવા મને એવું લાગે છે રસ્તો એવો છે બોલા અચ્છા મારા પારો જ છે કોઈ નહીં ગાડી બાઈ નરે નહીં તમે જલ્દી કહો ભંગાર કાઢવાનું કહો સ્વભાવ તો ખરાબ બધું ભંગાર કાઢવું તો પડશે કે એ હાજી વાત છે હો ભંગાર કાઢવું પડશે અહીંયા આવ્યું વસ્તુ ભણે એ વસ્તુ તું ખાજે કેમ તમારે જોવા નહીં કોઈ નહીં બીજું ભંગાર તરીકે બીજું ના બીજું
કાકા બંગાળ લે હા ભંગાર. કાકા બીજું બધું ખાલી બોલું. મારી જ છે. એક જ મેલો, એ વસ્તુ મેલો. કાકા લેવી વેચાતી હું આ કાંઈ ભાઈને કીધેલું છે. ભંગાર હાથે મારા લેવી હાલી દો કે જે ના પૈસા આલું. ભંગાર હાથે આવવાનું નહીં કીધું. ભંગાર આટલા પણ ઈવન લેતી ઈવન આલો પાછા. સાથે ભંગાર આલજો તો હું કીધું. કેટલા લેવાના ભંગાર ઓછા પૈસા દે, ભંગાર આલો હાથે. હા? ભંગાર યાર. કેટલા પણ ઓછામાં ઓછું 5 કિલો ભંગાર આલજો મને હું કીધું. 5 કિલો ઉપર છે તે ઉપર છે. હા 5 કિલો. હું છે હું કાકા. એ પેલા છોકરાને પહોળાઈને આખી કોશ ઉપાડી ગયા આ ધંધા ખરા? આ ધંધા ખરા? હાલો, ઇનાલો સાહેબ. તમે પેટમાં ગાલી દીએ તો ઓચરો નીકળી જા બહાર ભંગાર આલવાનું કહેતો તો મારે ભંગાર જ આલવાનું હતું. હું છે છે. આ બાજુમાં. પેલો છોકરો ફોલાય ના પકડ એ નહીં તો આ છોકરો ફોલાય પોચ લે લે પણ મેં તો પૈસા હાથે લીધા, કોઈ ચોરી નહીં કરી વસ્તુ. એટલે વસ્તુ એ છોકરો એ આ ચોરી કરી હે પૈસા આલ્યા છે. એટલે કેટલા આલેલા અહીંયા પૈસા 2 છોકરો 20 રૂપિયા કેટલા આલ્યા 20 રૂપિયા વજન તો જો ઉપાડી શકો દેખાડ દેખાડ કરવાથી છે. કાકા ફોન કર્યો. હાલો મારો ભાઈ લઈ જાઓ લાજો જો ભાઈ એટલે કાપી લઈ લે બધું અમે ભંગાર લટકાય હા આ પૈસાથી લીધી ચોરીનું હા પૈસા દે દીધા આ વસ્તુ પૈસા દે દીધા. ચોરીઓ કરવા નીકળો ચોરીઓ કરવા નીકળો હા દેખાવાથી ખબરદાર જો ગામમાં પગ મેલ્યો હતો ખબરદાર ગામમાં પગ મેલ્યો હતો આવાથી ચેતારો છોકરો ફોલાઈ લઈ જાય બધું એ તો મૈયા ભંગાઈ લાલા ચાલી એટલા આયા ને કે ના આવત પાછા ના પાડતા હતા ઓહો મારા ઓછા બે જબરા હ કશો વાંધો નહીં કોસ્ટ તો આવી ગઈ કા દુનિયા આતર પાતર કરી પણ ખોરેગર ના મેલ્યું કબજી એમ તો ના મેલું